રેડી છે ને? હા. ઓકે સર. હા. તો આ બુકનું નામ છે વેડિંગ ક્રેશર. આ બુક લખી છે જેરેમી સ્ટિલ્ટનને. જેરેમી સ્ટિલ્ટન એકચ્યુઅલી આ બુકનો ઓથર પણ છે ને કેરેક્ટર પણ છે. આમાં ટોટલ 4 મેઇન કેરેક્ટર છે. જેરેમી સ્ટિલ્ટન, થિયા સ્ટિલ્ટન, ટ્રેપ સ્ટિલ્ટન અને બેન્જામિન સ્ટિલ્ટન. એકચ્યુઅલી એ કવર પેજ પર તમે જોશો તો તે એક જેરેમી સ્ટિલ્ટન છે ને કેન્ડલ લઈને છે ને કદાચ કોઈના મહલમાં ફરે છે. પછી પેજ આપણે બુક ખોલે તો પહેલું જ પેજ પર છે ને એમને લખ્યું છે ડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય માઉસ સિટી જેરેમી સ્ટિલ્ટન કરીને. પછી આમ કરીએ તો પછી આખું વેડિંગમાં શું થાય છે દેખાય છે અંદર કે આમાં લોકો પછી કેરેક્ટરે આમ કરશે તો છે. આમાં બહુ બધી સ્ટોરીઝ છે ને આમાં કોઈ વર્ડ છે ને હાઇલાઇટેડ કરેલા છે. હવે આખી બેઝ છે ને ચીઝ પર જ છે. તો આમાં હોય છે શું કે એકચ્યુઅલી જેરેમી સ્ટિલ્ટનને એક રિલેટિવની મેરેજ હોય પણ એ જવામાં તૈયાર નહોતો. તો પછી બીજા એના ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ એને તૈયાર કર્યો પણ તે જેમ કંઈ અલગ જ થયું. એટલે જે રિલેટિવનું નામ છે સ્ટીવી એવું કંઈક છે. અને બેક પેજ પર એકદમ બેક કવર પેજ પર આ સ્ટોરીને વિશે લખેલું છે ને સાઈડમાં 4 કેરેક્ટરના નામ લખ્યા છે. વેરી ગુડ. તો આ બુકમાં જે છે ને 90 અને 91 પેજ પર છે ને એક એવો ફોટો બનાવ્યો છે જેમાં છે ને એક જે 4 કેરેક્ટર છે ને એ જે બ્રાઇડ ટુ બી એટલે જે બ્રાઇડ થવાની હોય એ થોડીક રિસાઈ ગઈ હોય બેસી હોય શાંતિ તો એને પૂછવા જાય છે. પછી 21 પેજ નંબર પર છે ને આમ તો બધું લખેલું છે પણ નીચે છે ને એવું બનાવેલું છે કે કંઈક જેરેમી કે આમ બધા લોકો ગોસિપ કરે છે કે હિવા ઇઝ સો એમ્બેરેસિંગ, વોટ ઇઝ હી ડુઈંગ, ઇઝ હી રિયલી જેરેમી એવું બધું લખેલું છે. બધા વાતો કરે છે. તો આમાં એન્ડિંગ પર એટલે કે લાસ્ટ પેજ પર લખેલું હોય છે ધેટ્સ ઇટ મીન્સ I'll see you in the next book અને એનો ફોટો બનાવી લીધો જેરેમીનો. પછી એને જ આમ પલટશું તો પછી આપણને એની બીજી બધી બુકોની વિશે જોવા મળશે. એની બહુ બધી બુકો બીજી પછી એને પણ આમ પલટશું ને પછી પ્રીવિયસ પેજ કરશું તો માઉસ આઇલેન્ડનો આખો એક મેપ આપેલો છે. વેરી ગુડ. એમાં બહુ બધા જગ્યા લેન્ડમાર્ક કરેલા છે આ પેજ પર. પછી ન્યૂ માઉસ સિટીનું છે એવી રીતે જ. પછી એની પહેલાં પણ છે ને ગેઝેટ્સ રોડેન્સ ગેઝેટ કે એવું કંઈક ઘર બનાવેલું છે તો એનું આપેલું છે. તો આમાં ટૂંકમાં બધું આખું જેરેમીએ આખો વિસ્તારમાં બતાવ્યો છે.
વેરી ગુડ. એકચ્યુઅલી આમાં થિયા અને જેરેનમાં છે ને એક બાઇક પર આમ જતા હોય એવો એક ફોટો છે. પછી એક ફોટો એવો છે જેમાં ચાવી જેવી બનાવેલી હોય છે. વેરી ગુડ. એક એવું જ કંઈક હોય છે. પછી બસ ડન. ડન. ઓકે.